હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આજે ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ અમે. અને આજે આપણે જવાનું છે બહાર. ત્યાં જવાનું છે ગાઈઝીસ. પહેલાં ઉભા રહ્યો, હું તમને બતાવું છું. શ્રીનાથજી ભગવાન. તો વાગ્યા છે 10 સવારના. અને આપણે જવાનું છે બહાર. તો ભાઈ આપણે કઈ બાજુ જવાનું છે ભાઈ? ગૌશાળા જવાનું છે. ઓકે, જઈ રહી છે ગૌશાળા. તો તમને બતાવશું આગળ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો જો ભાઈ આપણા ફેમિલી સાથે જવાનું છે આજે ગૌશાળા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને બતાવવામાં આવશે. હે, ગુડ મોર્નિંગ. કેમ છો ભાઈ? અહીંયા કેમ છો? જય શ્રી કૃષ્ણ ભાઈને. જય શ્રી કૃષ્ણ ભાભી. તો હાલો ભાઈ, અમે નીકળી ગયા છીએ ગૌશાળા સાઈડ. ટાટા જવાનું છે હે? હમણાં આગળ આવવા કરશે હો. આમ જો તો હાલે હાલે મમ. વાડી બાજુ ગૌશાળા તરફ જવાનો રસ્તો આ ટાઈપનો છે કંઈક. આપણે બાવા શ્રી છે ને, દ્વારકેશ બાવા, એની ગૌશાળા છે, ત્યાં જવાનું છે આપણે. દાદા અમારે અહીંયા ધ્યાન રાખે છે ને, છે લાલુ. મજા આવશે હે દાદા? બધા મજી પાકેલી ન હોય કા? દાદા કે છે જો વાતાવરણ બહુ મસ્ત છે. પવન આવે છે જોરદાર. જો હવે આપણે દ્વારકેશ બાવા છે ને, એની જ આ છે ગૌશાળા. જો અહીંયા ટ્રેન નીકળી. જો ભાઈ ટ્રેન જોવા મળી ગઈ છે અહીંયા. લાગે ભેંસ ને એવું. અહીંયા રે ભેંસ. જો ભાઈ મમ્મી ગળ ખવડાવે છે. વધારે આપણને રમાડવું ગમે છે કે આ મોટી ગાયના શિંગડા મોટા હોય જો તો આપણને લાગે આમાં. તો આ ગાય છે પણ આમાં બીક લાગે આપણને. એટલે આપણે આમ માથે આ એટલો બધો ન ફેરવી શકીએ, એટલો આમ દૂરથી ફેરવવો પડે. હાલો ગાયને ઘાસ ખવડાવી. અહીંયા એનો નીણનું બધું રાખેલું છે. તો હમણાં આ નીણ છે ને એ બધી ઓલામાં નાખી દે એટલે બિચારી ગાય તો ખાય. અહીંયા નાની બધી બહુ મસ્ત છે.
આ એકને લઈ જાય આપણે ઘરે. આ જો હલતી નથી. આને ઘરે લઈ જાય આ બહુ હાઈ છે. કેમ ખબર? નાની હોય ને એટલે આપણે હિયનભાઈ અમારે પાણી પાય છે. ગાયે પાણી પીધું નથી તો આપણે આ ઢોળી નાખશું. બદામ પાડે છે. 2-3 પાકેલી છે, ઉપર છે વધારે. આ મોગરો છે, મોગરાના ફૂલ છે. આ મોગરો છે, બધું જ મોગરાના ફૂલ છે. આ ચંપો છે, આ ચંપાના ફૂલ છે ભાઈ. ચંપો બહુ આવે છે આમાં. અને આ મોગરો છે. હવે લે બધું આ ધોઈ ને ઈ ધોઈ છે તિયન ના પાય. એમ ને મપાઈ કેવી લાગે ભાભી? હે ને મજા આવે. હા. હાલે. અહીંયા બદામનો ઠળિયો ભાંગે છે. આ બદામ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તો બદામ વધારે ભંગાઈ ગઈ છે, હાથમાં નહીં આવે એવું લાગે છે. તો ભાઈ ભૂકોય ખાઈ જાઓ, આપણે એવું કંઈ છે નહીં. આપણને તો ભાવે ભાઈ. ભાભી કહે છે ગમે એવી હશે હાલ છે લાવો ને. ફાઇનલી હવે અમારે ઘરે જવા તરફ નીકળી ગયા છીએ. તો હવે તમને મળીશું પછી બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.